યમુનાનગરનું જે આગની ઘટના બની એની સ્થળ તપાસ વખતે અમને જાણવા મળ્યું કે જથ્થાના જે પેકિંગ છે એ 2019ના વર્ષના છે. એટલે અમે આ બાબતે આગળ તપાસ કરી તો નજીકમાં આવેલું એક ગોડાઉન હતું, ત્યાંથી આ જથ્થો લાવી અને યમુનાનગરનું જે સ્મશાન છે એમાં નાખવામાં આવતો હતો. જેમાં વિગતવાર આપણે તપાસ કરી તો આ જથ્થો 2019 અને 20માં મોરબી શહેરમાં આવેલા પાણી અથવા પૂરના કારણે જે તે વખતે અખાદ્ય બનેલો હતો. તો અખાદ્ય જથ્થા માટે સરકારની જે નિયત પ્રક્રિયા છે એ નિયત પ્રક્રિયા કરી અને આ 973 ક્વિન્ટલ જથ્થો છે એ આપણે વિનય એગ્રીટેક સુરેન્દ્રનગરને આપેલો હતો, ખરીદીથી આપેલો હતો. અને આ બાદ તે પેઢીના જે વહીવટકર્તા છે આદિલભાઈ રફીકભાઈ માંડવિયા, એમનું ડિસેમ્બર 2020માં અવસાન થયેલું હતું. એટલે ત્યારબાદ આ જથ્થો એમને પડી રહેલો હતો. ત્યારબાદ એમના વારસદારોને આ જગ્યાની જરૂરિયાત હોવાથી તેમણે આ જથ્થો છે એમના નિકાલ માટે કોઈ લોકલ વ્યક્તિને જાણ કરી હોય અને એ લોકલ વ્યક્તિએ એ જથ્થો છે એને આ જગ્યાએ મૂકેલો હતો. અમે જે તે વ્યક્તિ છે, જે પેઢી છે, એના વહીવટકર્તા, હાલ જે વહીવટકર્તા છે એમને નોટિસ આપેલી છે. એમને જાણ કરેલી છે કે આ જથ્થો સરકારી હોય, તમે જે હેતુ માટેથી અમારી પાસેથી પરચેસ કરેલો છે ખાતરના હેતુ માટે, તેની માટેનો ઉપયોગ કરો અથવા તો એનો યોગ્ય રીતે નિકાલ કરો. કોઈપણ બિનવારસી જગ્યામાં કે અયોગ્ય જગ્યાએ આવી રીતે જથ્થાનો નિકાલ ના કરી શકાય, જેથી કરીને અમે એને નિયત સમય મર્યાદામાં આ જથ્થાનો યોગ્ય નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. આ જથ્થો છે એ અખાદ્ય હોય એટલે એ પશુ માટે કે પક્ષી માટે પણ વાપરી ના શકાય, આપણા માણસના કન્ઝમ્પશન માટે પણ વાપરી ના શકાય. આ જથ્થો અરાઉન્ડ 933 ક્વિન્ટલ જેટલો જથ્થો હતો. તો આને જનરલી જે ખરીદનાર છે એ ખાતર માટે અથવા ડિકમ્પોઝિશન માટે ઉપયોગ કરતા હોય છે, એટલે આપણે એને એના માટે આપેલો હોય છે. પણ જો એ ડિકમ્પોઝિશન માટે ઉપયોગ કરવા લાયક ના હોય તો અંતે એણે એનો યોગ્ય નિકાલ કરવા માટે એને જમીનમાં દાટીને કરવો જોઈએ નિકાલ.